તો નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજાની હાજરી જોવા મળી, કયા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ, તો વળી કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જુલાઈ મહિનામાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, નવો વરસાદનો ભારે રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે, તે અંગેની માહિતી જે આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો છે તેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 87 તાલુકામાં વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે, જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 4.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। અન્ય તાલુકાના છેલ્લા 24 કલાકના આંકડા ઉપર એક નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, તો ડાંગના સુબીરમાં પણ 1.25 ઇંચ, વલસાડના ઉમરગામમાં 1.5 ઇંચ અને વલસાડના ધરમપુરમાં પણ 1.25 ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે। વાપીમાં 1 ઇંચ, ખેરગામ, કુકરમુંડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ ઉપરાંત પારડી અને વિજયનગરમાં 0.5 ઇંચ, તો વળી છેલ્લા 24 કલાકમાં 77 તાલુકા એવા છે કે જે વિસ્તારોમાં 0.5 ઇંચ સુધીના વરસાદના આંકડા નજરે પડ્યા છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલો મહિનો એટલે કે જૂન મહિનામાં જોઈએ તેના કરતાં વધારે ટકા વરસાદ પડી ગયો। અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાના પણ સમાચાર મળ્યા હતા। ત્યારે હવે હાલ જે મહિનો શરૂ થઈ ગયો છે એટલે કે જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેવાનો છે તેને લઈને આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર નવી નક્કોર આગાહી કરવામાં આવી છે। મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે જૂન મહિનામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી ગયો। આ તરફ હવે જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડવાનો છે તેને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી દર્શાવી છે। મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ફરી એકવાર નવી આગાહી સામે આવી છે। મહત્વનું છે કે જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડી ગયો। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે જુલાઈ મહિનાની 3 અને 4 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આગામી 5 થી લઈને 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે। આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે। જોકે એક વાત એ પણ છે કે આ બંને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે। હવામાન નિષ્ણાતે વધુમાં ઉમેર્યું કે આવનારી સિસ્ટમ ગુજરાતના 70 થી લઈને 80% વિસ્તારોને લાભ આપે તેવી શક્યતાઓ છે। જોકે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેને આધારે વધુ અનુમાન લગાવી શકાય। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે જૂન મહિના જેમ વરસાદની દ્રષ્ટિએ સારો રહ્યો તેમ જુલાઈ મહિનો પણ સારો જ રહેવાનો છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હજુ ઘણા વરસાદો પડવાના બાકી છે। હવે મિત્રો, આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, તો વળી કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો સૌપ્રથમ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર
દાહોદ, નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરા નગર હવેલીમાં આજે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. તો વળી બનાસકાંઠા અને મહેસાણા, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી તો વળી ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ, જામનગર, મોરબી અને બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં આજે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. ત્યારબાદ આવતીકાલ એટલે કે 3 જુલાઈની જો વાત કરવામાં આવે તો 3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના માત્ર 2 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મિત્રો, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 3 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ પણ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. તો વળી ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, કચ્છ, પાટણ અને મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી અને નવસારીના વિસ્તારો, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર હોય કે જૂનાગઢ, જામનગર, રાજકોટ અને બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર તો ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી. ત્યારબાદ 4 જુલાઈની જો વાત કરવામાં આવે તો 4 જુલાઈના રોજ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી, પરંતુ અમુક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, જૂનાગઢ, જામનગર અને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો ઉપરાંત ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ, નર્મદા, સુરત અને તાપી તો વળી ડાંગના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં 4 તારીખના રોજ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. ત્યારબાદ 5મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 5મી જુલાઈના રોજ ગુજરાતના 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ બોર્ડર લાગુ વિસ્તારોમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો વળી સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તો આ બાજુ કચ્છ, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ 5મી જુલાઈના રોજ વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. માત્ર છૂટાછવાયા ઝાપટા કદાચ પડી જાય. આ વિસ્તારોમાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. ત્યારબાદ 6 જુલાઈના રોજ વરસાદનું જોર વધતું જણાશે. તમને જણાવી દઈએ કે 6 જુલાઈના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તો નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. તો વળી ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, મોરબી, કચ્છ અને પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર તો ભરૂચ, સુરત અને નર્મદાના વિસ્તારો ઉપરાંત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી.
તે જ પ્રમાણે 7 જુલાઈની જો વાત કરવામાં આવે તો 7મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 2 જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો વળી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ અને પાટણ, મહેસાણા, અરવલ્લી અને સુરત, તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, રાજકોટ, બોટાદ અને મોરબી, સુરેન્દ્રનગર અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને ડાંગ, તો વળી તાપીના વિસ્તારોમાં પણ માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં 7મી જુલાઈના રોજ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. ખેડૂત મિત્રો, તમારા વિસ્તારોમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે? તમે ખેતી કામ પૂર્ણ કરી લીધા કે કેમ? તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. હવે મિત્રો, વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, પરંતુ આવતીકાલ એટલે કે 3 જુલાઈના રોજ ગુજરાતના વરસાદ અને વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે. સૌપ્રથમ 3 તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીએ. મિત્રો, સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં રાપર, ગાંધીધામ, માંડવી અને નલિયા આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલની શક્યતા છે. તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર, ધ્રોલ, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો, ઓખા અને દેવભૂમિ દ્વારકા, પાટિયા, શિશલી અને ભાણવડ, પોરબંદર, કુતિયાણા અને ઉપલેટા, જેતપુર, જૂનાગઢ અને વિસાવદર, તો વળી કદાચ અને કેશોદના વિસ્તારો ઉપરાંત માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામ, તો આ બાજુ રાજુલા, તળાજા, પાલીતાણા અને ખડસલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારો ઉપરાંત કુંડલા છે. તો આ બાજુ ધારી, અમરેલી આજુબાજુના વિસ્તારો ઉપરાંત ગોંડલ, બાબરા, ગઢડા અને જસદણના વિસ્તારો, બોટાદ અને બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, તો વળી ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી, નવલખી, માલીવા અને હળવદના વિસ્તારો, કુડા, ધ્રાંગધ્રા અને લીંબડી તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, ધાનેરા, થરાદ અને સુઈગામના વિસ્તારો, દિયોદર, આ બાજુ સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ અને હારીજ, ચાણસ્મા તેમજ મોઢેરાના વિસ્તારો, મહેસાણા, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો હિંમતનગર, મોડાસા, આ બાજુ માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ અને ગાંધીનગર, કડી અને વિરમગામના વિસ્તારો, નળ સરોવર, ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો, કપડવન, બાયડ, આ બાજુ લુણાવાડા અને કડાણાના વિસ્તારો, ચાલોદના વિસ્તારો ઉપરાંત આ બાજુ ચાંપાનેર, છોટા ઉદેપુર અને ક્વાંટ, બોડેલી, ડભોઈ અને કરજણ, તો જંબુસર, વડોદરા, આણંદ, તારાપુર અને બોરસદ, તો વળી ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ, વાંકલ અને કોસંબા, ડેડિયાપાડા અને ઉમરપાડા, તો સુરત, બારડોલી, વ્યારા અને નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડ, કપરાડા, બાવઠન, અંબોસી, સાપુતારા, આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો, આગામી 4 જુલાઈના રોજ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં માત્ર રાપર અને ખાવડા આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર, ધ્રોલ, કાલાવાડ આજુબાજુના વિસ્તારો, આ બાજુ ખંભાળિયા, ભાણવડ, પાટિયા અને કુતિયાણાના વિસ્તારો, ઉપલેટા અને જેતપુર, તો જૂનાગઢ, વિસાવદર અને કદાચના વિસ્તારો, કેશોદ,
માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામ. તો આ બાજુ ભાવનગર સાઈડમાં પાલીતાણા, તળાજા, ખડશેલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારો ઉપરાંત ધારી અને બગસરાના વિસ્તારો. તો બાબરા, ગઢડા, જસદણ, ગોંડલ અને શાપર વેરાવળના વિસ્તારો. રાજકોટના વિસ્તારો ઉપરાંત બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારો. લીંબડી અને સુરેન્દ્રનગર. તો ચોટીલા, થાન અને વાંકાનેર, સાવડી, મોરબી અને નવલખી, માળીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, દિયોદરના વિસ્તારો, ચાણસ્મા, સિદ્ધપુર, પાટણ અને હારીજના વિસ્તારો. તો મોઢેરાના વિસ્તારો ઉપરાંત મહેસાણા, વડનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, અમદાવાદ, કડી અને દસાડા. તો આ બાજુ વિરમગામના વિસ્તારો. તો આ બાજુ નળ સરોવર, ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, બાયડ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડાકોર, ગોધરા, પીપલોદ અને દાહોદ તેમજ ઝાલોદના વિસ્તારો, ચાંપાનેર, છોટા ઉદેપુર અને ક્વાંટ. તો આ બાજુ ડભોઈ, બોડેલી, શિનોર, કરજણ અને જંબુસર, વડોદરા, ચાંપાનેર, આણંદ, તારાપુર, બોરસદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઉમરપાડા અને ડેડિયાપાડા, વાંકલ, સુરત, બારડોલી અને વ્યારા, નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, કપરાડા, સાપુતારા, બાવઠન, અંબોસી, વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે.